નમસ્કાર મિત્રો, પવિત્ર શ્રાવણ માસ એટલે ભોળાનાથને પ્રસન્ન કરવાનો સૌથી ઉત્તમ સમય। આ મહિનામાં આપણે શિવલિંગ પર જળ, દૂધ અને બિલીપત્ર તો ચઢાવીએ જ છીએ, પરંતુ શું તમે જાણો છો કે શિવપુરાણ અનુસાર શ્રાવણ માસમાં મહાદેવને ખાસ ફળો અર્પણ કરવાનું કેટલું મોટું મહત્વ છે? ચોક્કસ ફળો ચઢાવવાથી તમારી કુંડળીના ગ્રહદોષ દૂર થઈ શકે છે, અટકેલું ધન પાછું મળી શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે। આજે આપણે જાણીશું કે શ્રાવણ મહિનામાં કયા ફળો મહાદેવને અવશ્ય અર્પણ કરવા જોઈએ અને તેનાથી કયો ચમત્કાર થાય છે। જો તમે પણ શિવજીની અસીમ કૃપા મેળવવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી પૂજા ક્યારેય ફળ આપતી નથી। સૌપ્રથમ વાત કરીએ બીલી ફળની। બીલીનું ફળ એટલે કે વુડ એપલ મહાદેવને અત્યંત પ્રિય છે। શિવપુરાણ અનુસાર શ્રાવણમાં શિવલિંગ પર બીલી ફળ અર્પણ કરવાથી મનુષ્યના જન્મોજન્મના પાપ નષ્ટ થાય છે અને લાંબી બીમારીઓમાંથી મુક્તિ મળે છે। બીજું ફળ છે દાડમ। જો તમારા જીવનમાં આર્થિક તંગી રહેતી હોય, દેવું વધી ગયું હોય અથવા વેપારમાં નુકસાન થતું હોય તો શ્રાવણના સોમવારે શિવજીને લાલ દાડમ અર્પણ કરો। શાસ્ત્રો મુજબ આ ઉપાયથી કુબેર દેવ પ્રસન્ન થાય છે અને ધન પ્રાપ્તિના માર્ગ ખુલે છે। ત્રીજું ફળ છે શેરડીનો ટુકડો અથવા શેરડીનો રસ। જો કે શેરડી એ ફળ નથી, પણ પૂજામાં તેનું સ્થાન બહુ મોટું છે। શ્રાવણમાં મહાદેવને શેરડી અર્પણ કરવાથી અથવા તેના રસથી અભિષેક કરવાથી જીવનમાં વૈભવ, લક્ષ્મી અને સમાજમાં માન સન્માન વધે છે। ચોથું ફળ છે કેળું। કેળું અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ અને મહાદેવ બંનેની કૃપા મળે છે। તેનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે, જેના કારણે લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે। પાંચમું ફળ છે જામફળ અથવા કોઈ પણ મોસમી ફળ। જે ઋતુમાં જે ફળ આવતું હોય તે શ્રાવણ માસમાં મહાદેવને અર્પણ કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે અને અટકેલા કાર્યો આપોઆપ પૂરા થવા લાગે છે। મિત્રો, મહાદેવને ફળ અર્પણ કરતી વખતે એક ખાસ નિયમ હંમેશા યાદ રાખવો। ફળ ક્યારેય પણ સડેલું, કાણું કે દાગવાળું ન હોવું જોઈએ। હંમેશા તાજા અને શુદ્ધ ફળો જ અર્પણ કરો। બીજી મહત્વની વાત, પૂજા પૂરી થયા પછી આ ફળોને ત્યાં જ મંદિરના પૂજારીને અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપી દેવા જોઈએ। તેને ક્યારેય પણ ફેંકવા ન જોઈએ। ભોળાનાથ તો એટલા દયાળુ છે કે તમે શ્રદ્ધાથી એક નાનું ફળ પણ ચઢાવશો તો પણ તેઓ રાજી થઈ જશે। આ શ્રાવણ માસમાં તમે શિવજીને કયું ફળ અર્પણ કરવાના છો? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। જો તમને શિવપુરાણ આધારિત આ માહિતી ગમી હોય અને દિલથી મહાદેવને પ્રેમ કરતા હો તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો। તમારા મિત્રો અને પરિવારના ગ્રુપમાં આ જ્ઞાનને અચૂક શેર કરો, જેથી તેઓ પણ આ પુણ્યના ભાગીદાર બની શકે। અને હા, જો તમે અમારી ચેનલ પર નવા હો તો ભક્તિ અને શાસ્ત્રોની આવી જ અદ્ભુત વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવી દેજો। શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ। કમેન્ટમાં લખી દો, હર હર મહાદેવ। ધન્યવાદ।